ઓળખો હો? ચાલો બધાને જય સ્વામિનારાયણ. રાજકોટ જો બાળકો જોઈને ઓળખો હો મને? મને ઓળખો છો? મને તેમ કે તમે મને નહીં ઓળખતા હોય. જય સ્વામિનારાયણ. અને એમ નહીં, તમને મેં બધાને જય સ્વામિનારાયણ, તમને મેં બધાને થાળી આપી હતી. ક્યાં? હવે બધાને થાળી આપેલી હતી. ક્યાં? ઈ તો પછી આવી હોય, પણ બધાને આપી હતી ને થાળી. તું નવો આવ્યો નહીં, પણ આ જૂના બધાને આપી હતી ને. તને આપી હતી ને. જો ક્યાં તઈ થાળી? ખબર નહીં એમ થોડી ના હાલે. પણ બધા એમ કે મેં લઈને વેચી નાખી હોય. તમને ખબર છે? મેં લીધી હતી, પાછી લીધી હતી. કોઈ પાસે થાળી પાછી લીધી હતી મેં? નહોતી લીધી ને. તો ક્યાં થાળી? ક્યાં હે ઉષાબેન? આ થાળી ક્યાં? બધાને જૂના છે ને બધાને થાળી આપેલી હતી. બધા શું કે ખબર હે? આશાબેન લઈને વેચી નાખી હોય. હું આ થાળી લઈ લઉં? મારે આમ થાળી લઈને શું કરવી? હે થાળી ક્યાં? હવે જો બીજી વાર આવીશ ને, આ તો રોજ જમાડશે, પણ હું આવીશ ને જેને મેં થાળી દીધી ને એને આપીશ. થાળી ગોતજો, મને થાળી જોઈ. નવા ને નહીં, જૂના હતા એ બધાને થાળી આપેલી. ક્યાં તાર થાળી? ક્યાં પડી છે? ક્યાં તે હાચવીને રાખી છે? તો ભણસ કે નથી ભણતો? કેમ એટલો હોશિયાર હતો કેમ ભણવાનું બંધ કરી દીધું? તે કેમ બંધ કરી દીધું એમ કહું? હાલો આશ્રમે કેને આવું ભણવા? 8મું ન્યા છે, 9મું છે, 10મું છે, 11મું 12મું બધું છે. આપડે અહીં નહીં, ન્યા હાલો કેને આવું? તમને ખાવા પીવા કપડા લત્તા બધું ફ્રીમાં. હું ન મારું, ભણવું તો પડે ને, મારું નહીં. તમને શીખવાડું, ભણવું ન પડે? ના ટીચર નહીં મારે. હાલો કોઈ નહીં મારે. ટીચર અમારા માલ છે તો. ક્રિસિવ ટાંક અમદાવાદથી. એના મેં કીધું આ જવાની જ છું, તો કે જમાડતા આવજો ને. એનું આશ્રમે જમણવાર હોય જ. એને ક્યાં લઈ જાઉં? જો આજનો પ્રસાદ છે આ બાળકોને અમારે ક્રિસિવના જન્મદિવસ નિમિત્તે. સાંભળો, ક્રિસિવના જન્મદિવસ નિમિત્તે ક્રિસિવ ટાંક અમદાવાદથી એમના જન્મદિવસ નિમિત્તે પૌવા બટેટા છે અને ઇડલી છે. ઇડલી આજ પ્રસાદ છે. આશ્રમે જમણવાર હોય એનો અહીંયા છે. એ કે મેં કીધું આજ રાજકોટ જવાની, તો કે બાળકોને જમાડતા આવજો ને. મને કેટલા ઓળખે છે? મને બધાય ઓળખો. જે ઓળખતા હોય ને એની પાસે બધાય પાસે થાળી હોય જ. દીધી હતી ને, તો ક્યાં તારી થાળી? ક્યાં ઘરે? ક્યાં ઘરે? અહીંયા તઈ ગામડે મૂકી આવી. જો ગામડે ગઈ હતી છે. તો હાલો આશ્રમે ભણવા. આવું છે આશ્રમે? આનું કરો ને ઉષાબેન, આને આવું છે. મમ્મીને મળો ને. હા તો લઈ જાવ આશ્રમે. આશ્રમે સરસ ભણવાની મજા આવે તમને. હો બધા ક્લાસ. તાર મમ્મી કામે જ નથી આવી? દેજે બધાને દેજે. હાલો જોશથી ક્રિસિવ ને હેપી બર્થડે કહી દો તો. હાથ ઊંચા કરો બધા. હેપી બર્થડે કહી દો. અમારે રોજ અહીં પાછું આવવું જોઈએ બધું શીખવાડવા. કેટલા ભૂલી ગયા? બધા ભૂલી ગયા? બધા તોફાની થઈ ગયા. આપણે શું બોલતા જઈમાં પેલા? ભૂલી ગયા. આપણને આ બધું જો આ પ્રસાદ મળ્યો, શું ભગવાન ને શું કહેવાનું? તો જોશથી કયો હાલો.
તમારું હવે માનશે, મારું ન માને ને. આ એના ટીચર, આ બે છે, આ બે એના ટીચર છે અહીંયા. હેપી બર્થડે કહો છે જોશથી. કોઈ ના સોચા નથી આ સરખા કરો એકાયરે બધા હાલો. થેન્ક યુ કરજો. જો ફોનમાં તો બહુ બોલીને તો જ સાંભળે, બહુ દૂર રહેતા હોય ને. જય બોલો, હાલો. બોલો છે હાલો. સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની કષ્ટભંજન હનુમાનજી મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની આપણે માતા પિતાની ભગવાનને ક્રિસ્તીવના પરિવારે તમને પ્રસાદ આપ્યો તેમને થેન્ક યુ કહી દો. જોશથી ક્રિસ્તીવને બધાય બે હાથ ઊંચા કરીને હેપી બર્થડે કહી દો. બધાય બે હાથ ઊંચા કરો, હેપી બર્થડે કહી દો. ક્રિસ્તીવને હેપી બર્થડે. કા આ બિચારો જો મૂંગો છોકરો હે, કેવડો મોટો થઈ ગયો. કા દે પૂરા એને દે પેલા. એ ઉષાબેન એમ નહીં કહેવાનું, ઉષા દીદી કહેવાનું. એ ઉષાબેન ઈ શું હો આપે છે હમણાં? એને ઈડલી દેવી હતી. જો આજનો પ્રસાદ છે ઈડલી અને પૌવા બટેટા. બહુ ભાવે. હવે શું જમવું તમારે? શું જમવું? પકોડી. પકોડી તમને ખાધી નહોતી? મેગી ખાવી? મેગી ખાવી? સારું હાલો મેગી. ઉષાબેન એક દી મેગી ખવડાવજો બે. રાજકોટ નું જો તમે ખાવ છો મેગી? તમને ખબર ઉષાબેન ને તમને દૂધ ની પાઉચ ને એવું પીવા દે છે ને, હું ત્યાંથી બેઠી બેઠી કેતી હોઉં હાલતા કે ના દેજો, આ આપજો. આશા દીદીને ફોન આવે છે હું આવું છું ને તો પછી તો thank you. આ બે કે ને એમ તમારે કરવાનું હો. આમ જો આ ઉષાબેન ને અલ્પાબેન કે ને એમ તમારે રહેવાનું હો. હાલે સારી લેતા આવો બે. બે ડીશ લેતા આવો. હું ડીશ ભૂલી ગઈ. કાઈ વાંધો. આ જો ઓલું છોકરું જો આજે રાજકોટ આવી હતી તો મેં કીધું ચાલો આજે જમાડતી જાવ. આપણે ત્યાં આશ્રમે એ જમણવાર જ છે. અને આજો છોકરું કેવું સરસ ખાય છે બિચારો. એ ઇડલી ખાસ? ઓહો કેમ છો? આવો તો આશ્રમે બધા આવે. આ ઉપરથી રાડું નાખે અહીંથી તો આવો. હવે આશ્રમે આવો. કીટા કરી નાખવી નહીં તર. આમાં લાઈવ માં ધમકી દઉં. આવો હવે આશ્રમે. અત્યારે નથી આવું, મારે નીકળવું એ પાછું. પછી આવીશ. તમારી ઢીંગલી મોટી થઈ ગઈ. મજા નથી? આવો પછી આશ્રમે. અત્યારે નથી આવું, પછી આવીશ. જય સ્વામિનારાયણ. અમારા અલ્પાબેન ને ઉષાબેન અહીંયા બાળકોને જમા. સરખા બેસતો પેલા હાલ. કોઈ કહેતું નહોતું ને ખીજાતું નહોતું ને મારા સિવાય. કા બધી ટેવ પાડવાની. અને આમ જો તો કેટલા ભૂલી ગયા. કેટલા હાથે જમવાનું? એક હાથે યાદ છે? હજી યાદ છે તો સારું લ્યો. અમારે ઉષાબેન ને અલ્પાબેન અહીંયા બાળકોને જમાડતા જ હોય છે. તમને કોઈને એમ થાય કે અમારે જમાડવું છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. 90871993 ખોડામાં 90871993. જો આ બાળકોને યાદ છે. જો મેં કીધું હોય ને એકાદ જમવાનું એટલે જો એટલે તમને એમ થાય કે અમારે બાળકોને જમાડવું છે ઇસ્લામ વિસ્તારમાં તો ચાલુ જ છે. આજો 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 આજો. એ આપે જ છે. આ ટેવ કાઢ નાખજો ઊભા કરવાની. નીચે બેસે, નીચે બેસે. ખાઈ લે. નીચે બેસે.
આય નીચે બેસ, નીચે બેસ જા. હાલો નીચે બેસ જાવ, જમવા માંડો બસ. હા બેસ જા. ઉષાબેન કાંઈ નો કે હું હવે આવીશ તો હવે અઠવાડિયે હું આવીશ. આ બધી ટેવ ભૂલી ગયા નો ચાલે હો. તમને એમ થાય કે અમારે આ બાળકોને જમાડવું છે તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો 98171993. આપણા અહીં અલ્પાબેન ને ઉષાબેન રેગ્યુલર જમાડે જ છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો નંબર તો બધા પાસે હોય જ, તો ચોક્કસ પધારજો.